બાળકો સ્કૂલે શું ખાય એ જેટલું મહત્વનું છે, તેની સાથે સાથે તેમનો ખોરાક કયા ટિફિન બોક્સમાં જાય એ પણ એટલું જ મહત્વનું છે. પહેલું, પ્લાસ્ટિક ટિફિન. પ્લાસ્ટિક ટિફિનની અંદર ગરમ ખોરાક રાખીએ તો એ ડિગ્રેડ થવાની શક્યતા રહે છે. માઇક્રો પ્લાસ્ટિક પાર્ટિકલ્સ એ ખોરાકમાં મિક્સ થઈ બાળકના પેટમાં જઈ અને બાળકની હેલ્થ બગાડશે. તો ડેઇલી યુઝ માટે પ્લાસ્ટિક ટિફિન એ હંમેશા એવોઇડ કરવું જોઈએ. સ્ટીલ ટિફિન. સ્ટીલ ટિફિન એ બાળકો માટે સેફ ઓપ્શન છે, કારણ કે તેની અંદર ગરમ ખોરાક વ્યવસ્થિત રહે છે, સાથે સાથે ફ્રેશ રહે છે અને ડિગ્રેડેશનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ ક્યારેક લો ક્વોલિટીનું સ્ટીલ હોય તો તેમાં રસ્ટ અને મેટાલિક ટેસ્ટ આવવાની શક્યતા રહે છે અને તેને સાફ રાખવું પ્રોપર ખાસ જરૂરી છે. ડેઇલી યુઝ માટેનો બેસ્ટ ઓપ્શન ગ્લાસ ટિફિન્સ. કમ્પ્લીટલી નોન ટોક્સિક, ફૂડ ન્યુટ્રિયન્ટ સેફ અને બાળકનો ખોરાક ફ્રેશ રહે છે. પણ ગ્લાસ ટિફિન પડવાથી બાળકને લાગવાની શક્યતા રહે છે. સો હેલ્થ વાઇઝ ગુડ ઓપ્શન, બટ સેફટી વાઇઝ નોટ સો ગુડ. સિલિકોન ટિફિન્સ. સિલિકોન ટિફિન એ સારી ક્વોલિટીના હોય, તેમાં ખોરાક વ્યવસ્થિત સચવાયેલો રહે છે અને બાળકને ન્યુટ્રિયન્ટ ઇન્ટેક્ટ રહે એવો ખોરાક મળે છે. પણ લો ક્વોલિટીના સિલિકોન કે જેમાં સિલિકોન ડિગ્રેડ થાય એ બાળક માટે પોઈઝનસ પણ બની શકે છે. સો ઓનલી ફૂડ ક્વોલિટી અને ટેસ્ટેડ સિલિકોન devices best for the children.